સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર. અને દોસ્તો, હવે એવું થાય છે કે આપણે બ્લોગ કન્ટિન્યુ આપણે કરશું અને બને ત્યાં સુધી આપણે એકે દિવસ પાડવાનો નથી, ડેલી આપણે બ્લોગ પણ નાખવાના છે. અને કાલ તો તમને ખબર હશે કે આગલો બ્લોગ જોયો છે અને કે કાલે વરસાદ હતો ને, એટલે ભાઈ વાડીએ ગયો નહોતો અને ફૂલે વરસાદ હતો અને 4-5 વાગ્યા સુધી એક જ ધારો વરસાદ શરૂ થતો. તો વાડી હે કે ભાઈ કાદો એટલો બધો હોય ને તો કાંઈ ગયો નહોતો, ગાડી લઈને જવાનું હોય એટલે કાંઈ ગયો નહોતો. અને આજ પાછો જવો એવો વિચાર છે, તો જમી લઈને પછી પાછા જઈ. અને શું કહેવાય કે મહિનો થઈ ગયો ને તેદુનો વાડીએ ગયો નહોતો. જે આપણે તમને ખબર હોય તો પેલો બ્લોગ આપણે વાડીનો શૂટ કર્યો હતો. અને અત્યારે તો ભાઈ બાજરીથી ઘણી ખરી કદાચ હું તો બોંક થઈ ગયો હોય છે અને બકાલું પણ હવે તો ઘણું બધું પડવા મળ્યું છે, તો આજે જવું છે. તો ફેમિલી છે ને, હવે હું જમી લઉં ને જમીન પછી જઈ નહીં રહેતો તો વાડીએ થોડી ઘણી વાર લાગે ને તો વાંધો ન આવે. અને આ બધી પાર્ટીને આવવાનું છે અને આ બધી પાર્ટીને તમારે આવવાનું છે કે નહીં આવવાનું? ગરમી બહુ થાય ગઈ ને રોહિતભાઈ ને હે ને ઘણા સમયથી ભાઈ થોડીક શરદી ને તાવ હતો એટલે એને તડકાને કંઈ મળી જવાનું જો ને વાંખોળે અમારે જઈ. મારી પહેન બહુ આવે છે. તારે આવવાનું વાડીએ? હે તડકો લાગે કંઈક ઓઢી લેજે. આવવું હોય તો હાલ, ખાઈ લે ફટાફટ મારે. ખાઈ લે મારે આવવું હોય તો. મને તો નહીં આવવું. સીભડા છો ને પાકી જાય તો એને હે ને ભાઈ તડકો લાગે ને પેલા હે ને એને વાડી આવવાનો બહુ શોખ હતો, પણ હવે ને એને આવું કોને ખબર. તો ફટાફટ હું જમી લઉં હવે પછી જઈએ આપણે. અને ભાઈ બાજરાના રોટલા મસ્તના છે અને શાક છે ભાઈ શું કહેવાય કે સોળાનો ને આમાં નાખેલા છે ટમેટા. ભાઈ શાક ખાટું મીઠું થાય ને એટલે ટમેટા નાખી એટલે મજા આવે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ વાડીએ જવા નીકળી ગયા છીએ અને મેડમનો કાંઈ આવવાનું નહોતું, મારા બાની મજા નહોતી ને એટલે ભાઈ થોડો તડકો હતો એટલે એને ન લઈ અને બે ઉપડા છે અને જઈએ બકાલું તોડશું અને સીપડા ભાઈ ઉતારીએ. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ પોગી ગયા છીએ વાડીએ અને વાડીના કેડે હેલા જઈ. અને શું કહેવાય કે આજે વરસાદ તો આવવાનો જ છે, કેમ કે ત્યાર થઈ ગયો છે. કાં વાદળું બહુ અંધાર્યું છે, આપણે તો પલાળી દેવાના છે કેમ કે નજીક આવી ગયું હવે વાદળથી, એટલે વરસાદ તો આવવાનો જ છે. કાલેથી છે ને ભાઈ આવું કરતા છે ને વરસાદ શરૂ થઈ ગયો છે અને આજ હજી શરૂ નથી ગયો. આ જો આ બધું છે ને અંધારેલો છે, આ વરસાદ જો આ ફૂલે તારે અંધારેલો છે. હું તો ફેમિલી છે ને અત્યારે તો આ હેડો આપણે છે ને વાડી નાખેલો છે એટલે હાલે એવું છે, મજા આવે એવું છે. બાકી તો હવે જોઈ કે વરસાદ આવે કે નથી આવતો, તો એ પહેલાં ફટાફટ આપણે બકાલું ઉતારી અને જો હજી કાલનું પાણી છે ને જો હજી આ ભર્યું છે, આમાં ગાડીઓ કાંઈ નહીં, આમાં કાલ વરસાદ આવી છે ને એનું પાણી ભર્યું છે. બાકી તો હે ને હવે જઈએ વાડીએ, ખેતરે પોગે જઈએ. આ તો હજી બીજી વાડી છે આપણી. ફેમિલી છે ને જો આપણી બાજરી આવી ગઈ છે અને શું કહેવાય કે ભાઈ ડુંડા છે ને ભાઈ બહુ જનાવર ખાઈ ગયેલા એવું લાગે. જો જનાવર તો નહીં પણ ઈળું ખાઈ ગયેલી. જો આ બધા ડુંડા છે ને જો આમાંથી ઓછા છે, આમાં બધી છે ને ભાઈ ડુંડા તો આવી ગયા છે ને પોંક જેવું થઈ ગયું છે, પણ ભાઈ ઈળું ખાઈ ગયેલી છે. જો આમાં છે ને જો કેવા છે ડુંડા કરીને હા ઈળુંના લીધે આ ઈળું છે, જો અહીંયા લીધે છે. તો ભાઈ છે ને ડીંગળી પોંક તો થઈ ગયો છે, પણ આવી રીતના છે ને કે ભાઈ ઠાકાય મસ્ત ના છે, પણ બાજરી ભાઈ બગાડી નાખેલી છે. તો ભાઈ કેવી થાય ને ભાઈ નક્કી નથી. આ કાંઠો છે ને ભાઈ આખો એટલે આખો ખવાઈ ગયેલો છે ઈળુંથી, પણ વરસાદ આવી જાય ને એટલે કદાચ વહી ગઈ છે. પણ હજી જો આપણે આવ્યા ને તેથી ત્યાંક ડુંડા હતા, પણ ત્યારે નીંગલેલું નહોતું એટલું બધું. અને ભાઈ દાણો સડવા દઈ તો સારું, ન કરતો આ ખાલે મલદ ફેલ જવાની છે. તો ફટાફટ જઈ અને બકાલું ઉતરી આવે. તો ફેમિલી છે ને અત્યારે છે ને ભાઈ વાડીએ પગ્યા ને તો પ્રોપર જોવા ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે, ફૂલે હા જો સાંટા તમને દેખાતા ફૂલે આવે છે. અને આવ્યા ને ભાઈ મારા પપ્પાએ બકાલું બધું ઉતારી લીધેલું છે, તો આપણે કઈ વાડીમાં ગડવા પણ છે નહીં. જો વરસાદ આવ્યો ને પેલા ઉતારી લીધું. કાં હા તો સો કેટલા મસ્તોના સીભડે પાકી ગયા. તે દી આપણે આવ્યા હતા તે દી કાસા હતા, અત્યારે તો સો પાકી ગયા કેટલા મસ્તોના. ને વાસી બહુ મસ્તો આવે એટલે ખાવાની મન થાય ને ખાવાની પણ મજા આવે આપણે ખાટું હોય એટલે. તો બકાલું તો ઘણું ઉતારેલું પાકલ ભાઈ હે ને કેટલા 5 સીબડા દેખાય. આ તો હોય આપણે હાકર ટેટીને ગળે એટલે ખાવાની બહુ મજા આવે. તો મેં કારેલા જો
તો વરસાદની બી પેલા બકાલું ભરી લે હાલ ફટાફટ. તો ભીને નીકુ ભાઈ ખાવા પૂરતી ઉતારી લીધી છે. અને ભાઈ શું કહેવાય કે ખેતરમાં ગળવા પણ ન રહ્યું, કેમ કે વરસાદ આવી ગયો ને અત્યારે ફૂલ આવે. તમે જો આ જો કેટલો આવે, શરૂ થઈ ગયો. આગળ ઘરેથી નીકળ્યા ને તડકો આવતો, અત્યારે ફૂલે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો. હવે છે ને ભાઈ અહીંથી જવું ને બહુ અઘરું છે. આ હેડો છે ને ભાઈ આ એમાંથી હાલું ને એ જ હાસું છે. તો કાંઈ નહીં, ધીમે ધીમે વ્યા જાઉં તો ફટાફટ એને બકાલું પહેલાં ભરી લઈએ આપણે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ ફૂલે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે. અને ભાઈ ધોધમાર વરસાદ છે. અમે આવ્યાની વાત તો તડકો હતો યાર, આ કેટલું નીકળ્યું પાણી જ પડે છે. તો અમે તો કંઈ દેખાતું નથી એટલો વરસાદ આવે છે. આમ જો કંઈ દેખાય એટલું ફૂલે યાર વરસાદ આવે છે. તો હવે અહીંથી હે ને ભાઈ નીકળવા દઈએ તો સારું, બાકી નકર અહીંથી પલ્લીને જવાનો કદાચ મેળો આવશે. અત્યારે હે ને ભાઈ જોઈ કે હવે કેટલી વાર વરસાદ વરસે. ફેમિલી અત્યારે છે ને ભાઈ આવી ગયા છું મારી ઓરડી છે ને બીજા ફ્લેટ ઉપર. અને ભાઈ એને પતરામાં વરસાદ આવે એટલો પડે ને, અવાજ એટલો આવે તમને ખબર જ હશે. તો અહીં હે ને ભાઈ વરસાદ કેવો દેખાય ને તમને થોડોક બતાવું. જો અહીં કેટલો પડે છે વરસાદ, જોયું બધું ધોળું ફૂલ જ થઈ ગયેલું છે. આ થોડોક ધીમો પડી ગયો છે, બાકી તો યાર ફૂલ આવતો હતો ને હેઠે જો અહીં આપણે નીચે હતા ત્યાંથી હું ઉપર આવ્યો હતો. વરસાદ ભાઈ ભૂકા કાઢ્યો. હવે અહીંથી છે ને ફેમિલી ઘરે જવા દઈએ તો સારું, બાકી તો અહીં ફૂલ આવતું હશે મારી કરતાં તમને પતરા વરસાદમાં ખબર ને તે. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ વરસાદ અડધી કલાકથી અધારો શરૂ છે. અમે બકાલું ભરીને છે ને બેઠા છીએ વાટ જોઈને, પણ વરસાદ કાંઈ રહેતો નથી. અમે તો બકાલું ભરી લીધું બધું ઠેલીમાં, તો વરસાદ રહેતો નથી. આ ઠેલી ભરી લીધી તો વરસાદ રહેતો જાય કા. અને એમાં જ એટલું જ આવડે, બીજું કઈ નહીં આવડતું. વરસાદ હજી શરૂ છે હજી. શું બોલવાનું બોલ એમ કે એક રસ થઈ એમ તો એમ બોલ તો વરસાદ આવે ખબર પડે. બા એક રસ થઈ ગયું છે. તો જોવો તમે કેટલો વરસાદ આવે છે ને રહેવાનું તો નામ લેતો જ નથી. એટલે પલતું જાવું તો પડશે ઘરે, કેમ કે 2 વાગે આવી જા તો તમારે કારખાને જવાનું છે બસ. એટલે પલતું જાવું તો હાલો. અને ભાઈ તો આ એક રસ થઈ ગયેલું છે, તો ઘડીક 2-5 મિનિટ ઉભા રહીને પછી હે ને ભાજી થોડો ગળવો પડે ને. તો ફેમિલી અત્યારે હે ને ભાઈ વરસાદ રહેતો નથી અને ચાલુ મેમાં ભાઈ ગાવું પડશે. અને અમારા મેડમ તો હે ને તો અહીંયા ભોગી જતો ભાઈ, એટલે કાગળ લઈને ભોગી ગઈ છે. અને મેં બાસ્કુ બહાર મૂકી દીધું અને ભાઈ નાહી નાખી, કેમ કે નકર હે ને ઘરે પોકાની વરસાદ એક રસ થઈ ગયેલો છે. તો ફટાફટ હવે ઘરે વ્યા છે. હવે હે ને ભાઈ ક્લિપ બને કે ન બને કંઈ ખબર નથી, કેમ કે વરસાદ ચાલુ છે. આપણે તો જો તારે વાડીએથી વહી આવ્યા સહી ને વરસાદ તો રો નતો એટલે પલતા આવ્યા સહી. તો આપણે તો અડધા કોરા સહી, કેમ કે કાગળ વઢીને આવ્યા સહી ને તારા પપ્પા તો જો બદલી જશે ને જો આખા પલળવું પડ્યું તોયથી, કેમ કે વરસાદ જ એટલો આવતો રે એમ નતો ને જોવો તો એટલો વરસાદ શરૂ છે. એ જોવો નથી પલ્લી ગયો સાઈડ હોય કે સાઈડ નહીં વાતી પણ કાઢો મજા આવે. તો આપણે તો પલાળી દીધા, કેમ કે આપણે કોરારા ને એને પલાળી દીધા અને કાગળ ઓઢ લીધું. ફેમિલી અત્યારે છે ને શું કહેવાય કે બપોરે વરસાદ હતો તમને ખબર જ હશે બધાને. તો પલ્લી ગયેલા હતા તો પછી નાઈને છે ને હું બીજો તો કામે. તો પછી કાંઈ વ્લોગ મેં શૂટ કર્યો નહોતો, કેમ કે વરસાદ હતો ને પછી કાંઈ બહુ મજા નહોતી, એટલે વ્લોગ આપણે શૂટ નહોતો કર્યો. અત્યારે હું ઘરે આવી ગયો છું ને અત્યારે મેં પાછો સ્ટાર્ટ કર્યો છે. અને અત્યારે તો છે ને શાહ બનાવે શાહ હા તો એ પલ્લીને આવી હતી પણ એ કાગળ ઓઢીને આવે ને એટલે એ નહોતી પલ્લી, હું પલ્લી ગયો હતો. એટલે મેં કરીને કપડા ચેન્જ અને પછી વીયો જતો કામે. તો હે ને ભાઈ હવે તો અત્યારે તો વરસાદ કેવોનો રહી ગયો છે, કાંઈ બી ટાઈમે આવે ને ટાઈમે પાછો વીયો જાય છે. અને આપણે બ્લોગને અહીંયા એન્ડ કરી દઈશું. જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ.